કૃષ્ણ રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જગત જનની મા શીતળા માની પ્રગટ્ય કથા. જો તમે પણ શીતળા માતાની કૃપા મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખો, જેથી શીતળા માતાની કૃપા આપણા સૌ ઉપર બની રહે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. માં શીતળા માતાજીની વાત કરવી હોય તો એક એવો અનન્ય ભક્તિભાવ આવે છે કે ગામે ગામ બેઠેલા આ દેવીને કોણ નથી ઓળખતું. દરેક ઘરમાં, દરેક હૈયામાં માં શીતળાનું નામ ગુંજે છે. પણ એક સવાલ હંમેશા મનમાં ઉઠે છે કે માં શીતળાએ ગધેડાને પોતાનું વાહન કેમ બનાવ્યું? એની પાછળ કઈ ઘટના બની? કેમ માતાજી ગધેડા પર બેસીને ફરે છે? એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલું લઈને શીતળા માતા શું સંદેશ આપે છે? આ બધું જાણવાની ઉત્સુકતા દરેક ભક્તના મનમાં હોય છે. માતાજીનું પ્રાગટ્ય એટલે કે દેવીનો પ્રકાશ આ ભારત ભૂમિ પર સૌથી પહેલાં ક્યાં થયું? શીતળા માતાનું મૂળ મંદિર કઈ જગ્યાએ છે? આ વાતો આપણને એમની દિવ્યતા સાથે જોડે છે. શીતળા સાતમનો તહેવાર આવે એટલે એમના ગુણગાન ગવાય છે. ચૈત્ર મહિનાના ધોમ ધકતા તડકામાં જ્યારે ગરમી ચરમસીમાએ હોય ત્યારે દીકરીઓ માતાજીના સ્થાનક પર જઈને ઠંડુ પાણી રેડે છે. પણ એ પાણી માતાજીના પીઠ પાછળ કેમ રેડાય છે? એની પાછળનો ભાવ શું છે? આ ઉપરાંત શીતળા સાતમના દિવસે માતાજી ઠંડુ જ શા માટે જમે છે? આપણે પણ આ દિવસે ઠંડુ ભોજન ખાઈએ છીએ. રાંધણ છઠના દિવસે એટલે કે એક દિવસ અગાઉ આપણે રસોઈ રાંધી લઈએ છીએ અને બીજા દિવસે ઠંડુ જ ખાઈએ છીએ. માતાજીને જે જુવારણ ચડાવીએ એ પણ ઠંડુ જ હોય છે. આનું કારણ શું? ચૂલો શા માટે ઠારવો પડે છે? રાંધણ છઠના દિવસે ચૂલો રાંધીને ઓલવાઈ જાય, પણ એને પાણી રેડીને ઠારવાની પરંપરા શા માટે છે? રોજબરોજના જીવનમાં તો આપણે ચૂલો ઓલવાઈ જાય પછી બીજા દિવસે પ્રગટાવીએ, પણ રાંધણ છઠના દિવસે ખાસ ચૂલાને ઠારવો પડે છે. આની પાછળનું રહસ્ય શું હશે? આ બધી વાતો જાણવા માટે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે માં શીતળાનું પ્રાગટ્ય કેવી રીતે થયું, કઈ જગ્યાએ થયું, અને પછી કઈ ઘટના બની કે જેના કારણે માતાજી ગધેડા પર બેસી એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલું લઈને ભક્તોને દર્શન આપે છે. આ બધું જાણવું એટલે માં શીતળાના દિવ્ય સ્વરૂપ સાથે જોડાવું, એમની લીલાને હૈયામાં ઉતારવું. તો ચાલો આપણે પૂરી શ્રદ્ધાથી, પૂરા ભક્તિભાવથી આ દિવ્ય યાત્રામાં જોડાઈએ. જગતની રચના પહેલાં જ્યારે સૂરજ કે ચંદ્ર પણ નહોતા ત્યારે મા ભગવતી શીતળા અસ્તિત્વમાં હતા. તેઓ જગદંબા, જોગણી, પરાશક્તિ તરીકે જાણીતા હતા, જેમનું નામ લેવાથી જ ભક્તોના હૃદયમાં શાંતિ અને શક્તિનો સંચાર થાય છે. એક યુગ પછી માં શીતળાએ નક્કી કર્યું કે હવે તેઓ ધરતી પર જશે અને તેમની ભક્તિ અને સેવાથી જગતનું કલ્યાણ થઈ શકે. આ નિર્ણય સાથે માં ભગવતીએ ધરતી પર પગ મૂક્યો, અને તે પણ રાજસ્થાનના એક નાનકડા ગામ ડુંગરીમાં, જે આજે સિલકી ડુંગરી તરીકે ઓળખાય છે. આ ગામમાં શીતળા માતાનું પ્રાગટ્ય થયું અને ત્યાં જ તેમનું પવિત્ર મંદિર આજે પણ ભક્તોનું હૃદય જીતે છે. માં શીતળાએ ધરતી પર આવીને એક વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કર્યું. આ રૂપમાં તેઓ ગામની ગલીઓમાં ફરવા લાગ્યા જાણે કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી હોય. તેમનો ઉદ્દેશ્ય હતો લોકોની ભક્તિ અને માનવતાની કસોટી કરવી. તેઓ ઈચ્છતા હતા કે લોકો તેમની સેવા કરે, તેમનું સન્માન કરે અને તેમની શક્તિને ઓળખે. આ રીતે ગામની શેરીઓમાં ફરતા ફરતા એક ઘટના બની
જેણે માં શીતળાની કથાને અમર કરી દીધી. ડુંગરી ગામમાં એક શ્રીમંત પરિવાર રહેતો હતો, જેનું ઘર ઊંચી મેડીવાળું હતું. એક દિવસ ઘરની એક સ્ત્રીએ ભાત રાંધ્યા અને રાંધ્યા પછી ચોખાનું ગરમ ઉકળતું પાણી મેળી પરથી નીચે ફેંક્યું. બરાબર તે જ સમયે ડોશીના રૂપમાં માં શીતળા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ખળખળતું ગરમ પાણી તેમના શરીર પર પડ્યું અને તેમનું આખું શરીર બળવા લાગ્યું. આ ગરમ પાણીથી તેમના શરીર પર ફોલ્લા ઉપડ્યા અને ભયંકર બળતરા શરૂ થઈ. આ ઘટના માં શીતળા જાણી જોઈને બનાવી હતી, કારણ કે તેઓ એક એવો ઇતિહાસ રચવા માંગતા હતા જે લોકોના હૃદયમાં કાયમ માટે બેસી જાય. બળતરાથી વ્યાકુળ થઈને ડોશીના રૂપમાં માં શીતળા ગામની શેરીઓમાં દોડવા લાગ્યા. તેઓ બૂમો પાડવા લાગ્યા, કોઈ મને ઠંડુ પાણી નાખો, મારું શરીર બળે છે, ફોલ્લા થઈ ગયા છે. તેમનો આ દેકારો ગામના લોકોના કાને પડ્યો, પરંતુ કોઈએ તેમની મદદ કરવાની હિંમત ના કરી. લોકો આ વૃદ્ધ ડોશીને જોઈને ડરી ગયા અને કેટલાકે તો તેમને ભૂત કે ડાકણ સમજી લીધા. ગામમાં એક ગરીબ પ્રજાપતિ કુંભાર પરિવાર રહેતો હતો. આ પરિવારની એક દીકરી જે માટીના માટલા બનાવીને ગુજરાન ચલાવતી હતી, તેણે માં શીતળાનો દેકારો સાંભળ્યો. તેનું નામ હતું રાધા. રાધા માટીના માટલા બનાવી રહી હતી. તેના હાથ માટીથી લથબથ હતા, પરંતુ તેણે તરત જ પોતાનું કામ મૂકી દીધું. તેણે ઘરનું બારણું ખોલ્યું અને ડોશીના રૂપમાં બળતરાથી પીડાતા માં શીતળાને જોયા. તેમના શરીર પર ફોલ્લા અને બળતરાના નિશાન જોઈને રાધાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે તરત જ બૂમ પાડી, માડી, તમને શું થયું? જટ આવો, મારા ઘરમાં આવો. એમ કહી રાધા માં શીતળાને હાથ પકડી પોતાના ઘરમાં લઈ આવ્યા. તેના ઘરમાં ના તો ખાટલો હતો, ના તો કોઈ બેસવાની સુવિધા. તે ગરીબ હતી, પરંતુ તેનું હૃદય દયાથી ભરેલું હતું. તેણે માં શીતળાને નીચે બેસાડ્યા અને ઝટપટ ઠંડુ પાણી લાવીને તેમના શરીર પર રેડ્યું. આ ઠંડા પાણીથી માં શીતળાને રાહત થઈ અને તેમનું બળતું શરીર શાંત થયું અને તેમના હૃદયમાં રાધાની દયા અને સેવાભાવ માટે આદર જાગ્યો. રાધાએ કહ્યું, માડી, તમારા શરીર પર ફોલ્લા થઈ ગયા છે. હું થોડી ઠંડી વસ્તુ લાવું જેથી તમને વધુ રાહત થાય. તમે અહીં બેસો, હું હમણાં આવું. રાધાના ઘરમાં જ્યાં જોઈ ત્યાં ગરીબી ઝળકતી હતી. તેની પાસે ના તો સરખું ખાવાનું હતું, ના તો કોઈ વૈભવ. તે માટલા બનાવીને જે થોડું ઘણું કમાતી તેમાંથી પરિવારનું ગુજરાન ચાલતું, પરંતુ તેની દયા અને સેવાભાવ એટલા ઉચ્ચ હતા કે તેણે પોતાની ગરીબીની પરવા કર્યા વિના માં શીતળાની સેવા શરૂ કરી. રાધાએ રસોડામાં જોયું તો તેની પાસે ગઈ રાતની રાબડી અને થોડું દહીં હતું. તે તરત જ એક વાસણમાં રાબડી અને એક માટલીમાં દહીં લાવી. તેણે માં શીતળાને નમ્રતાથી કહ્યું, માડી, અમે ગરીબ છીએ, તાજું ખાવાનું નથી, પણ આ ગઈ રાતની રાબડી અને દહીં લો. આ ઠંડુ છે, તમને રાહત આપશે. માં શીતળાએ રાધાની નમ્રતા અને ભક્તિથી પ્રસન્ન થઈને રાબડી ખાધી અને દહીં પીધું. તેમનું શરીર હવે શાંત થયું અને તેમના હૃદયમાં રાધાના આ સેવાભાવ માટે આભારની લાગણી જાગી. તેમણે રાધાને કહ્યું, બેટા, તે મારું કાળજું ઠાર્યું. તારી આ દયા અને સેવાથી હું પ્રસન્ન થઈ છું. રાધાને આ સાંભળીને આનંદ થયો, પરંતુ તે હજુ પણ માં શીતળાને એક સામાન્ય ડોશી જ સમજતી હતી. રાધાએ જોયું કે ડોશીના રૂપમાં માં શીતળાના વાળ વિખાઈ ગયેલા છે. તેણે વિચાર્યું કે આ વૃદ્ધ માતાને વધુ રાહત આપવા માટે તેમના વાળ ઓળવા જોઈએ. તેમણે નમ્રતાથી કહ્યું, માડી, તમારા વાળ વિખાઈ ગયેલા છે. લાવો, હું તમારું માથું ઓળવી દઉં, જેથી તમને થોડી શાંતિ મળે. માં શીતળાએ હસીને કહ્યું,
બેટા, ઓળાવી દે. તારી આ દયા મારા હૃદયને સ્પર્શે છે. રાધા માં શીતળાને નીચે બેસાડીને તેમનું માથું ઓળવા લાગી. આ દરમિયાન તેનો નાનો દીકરો, જે ઘોડિયામાં સૂતો હતો, રડવા લાગ્યો. રાધાએ કહ્યું, માડી, મારો દીકરો રડે છે, હું જઈને તેને લઈ આવું? માં શીતળાએ હળવું હાસ્ય કરીને કહ્યું, હા બેટા, જલ્દી લઈ આવ. તેને મારા ખોળામાં મૂકી દે. હું તેને રમાડીશ અને તું મારું માથું ઓળાવ. રાધાએ તેના દીકરાને લાવીને માં શીતળાના ખોળામાં મૂક્યો. જે બાળક રડતું હતું તે માં શીતળાના ખોળામાં આવતા જ હસવા લાગ્યું અને તેમની સાથે રમવા લાગ્યું. રાધાને આ જોઈને આશ્ચર્ય થયું, પરંતુ તે ધીરે ધીરે માં શીતળાનું માથું ઓળવામાં મગ્ન થઈ ગઈ. રાધા માં શીતળાનું માથું ઓળવામાં મગ્ન હતી. તેનો નાનો દીકરો માં શીતળાના ખોળામાં હસતો અને રમતો હતો, જાણે તેને માતાના દિવ્ય સ્પર્શની ખબર પડી ગઈ હોય. રાધાના હાથ ધીમે ધીમે ડોશીના રૂપમાં માં શીતળાના વાળમાં ફરતા હતા. અચાનક તેની નજર માથાની પાછળના ભાગમાં પડી. જ્યારે તેણે વાળ થોડા ઊંચા કર્યા, ત્યાં તેને એક અદ્ભુત દ્રશ્ય દેખાયું. તેણે જોયું, ડોશીરૂપી માં શીતળાના પાછળના ભાગમાં એક ત્રીજી આંખ હતી. આ દ્રશ્યથી રાધા એટલી બધી ગભરાઈ ગઈ કે તેના હાથમાંથી દાંતિયો નીચે પડી ગયો. તેનું હૃદય ધડકવા લાગ્યું અને તેને લાગ્યું કે આ ડોશી કોઈ સામાન્ય નથી, કદાચ કોઈ ડાકણ કે ભૂત હોય. ડરના માર્યા તે ઊભી થઈ. તે ધ્રુજવા લાગી અને પોતાના દીકરાને લેવા દોડી, પરંતુ ભયના કારણે તેના પગ અટકી ગયા. આ જોઈને માં શીતળાએ શાંતિથી રાધાના દીકરાને હાથમાં લીધો અને કહ્યું, બેટા, ડરવાની જરૂર નથી. હું કોઈ ડાકણ કે ભૂત નથી. ઊભી રહે અને સાંભળ, હું કોણ છું. રાધા ગભરાટ સાથે ઊભી રહી અને તેની આંખો આશ્ચર્યથી ફરી વળી. તે જ ક્ષણે માં શીતળાએ પોતાનું ડોશીનું રૂપ છોડી દીધું અને ત્યાં તો તેમનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ પ્રકટ થયું. તેમનું શરીર દૈવી પ્રકાશથી ઝળહળી ઉઠ્યું અને તેમના ચહેરા પર માતૃભાવની મધુર મુસ્કાન ખીલી ઉઠી. ચારે બાજુ દૈવી પ્રકાશ ફેલાયો. વાતાવરણ જાણે ભક્તિથી ભરાઈ ગયું. રાધા આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેના પગ ધ્રુજવા લાગ્યા અને તે માં શીતળાના ચરણોમાં લાકડીની જેમ ઢળી પડી. તેણે ધ્રુસકે ધ્રુસકે કહ્યું, માતાજી, તમે સાક્ષાત ભગવતી છો. તમે મારા આ ગરીબ ઘરમાં આવ્યા, મને દર્શન આપ્યા. આ મારું અહોભાગ્ય છે. માં શીતળાએ રાધાને ઊભી કરી અને હળવા હાસ્ય સાથે કહ્યું, બેટા, તારી દયા અને સેવાએ મારું હૃદય જીતી લીધું. હું જુગો પહેલાં જન્મેલી જગદંબા પરાશક્તિ શીતળા છું. મારે આ ગામમાં આવીને જોવું હતું કે કોણ મારી સેવા કરે છે, અને તે તારા શુદ્ધ હૃદયથી મને સ્વીકારી. હવે હું આ ગામમાં વિરાજમાન થવા માગું છું, જેથી લોકો મારી ભક્તિ કરે અને તેમના દુઃખ દૂર થાય. રાધાને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે તેના ઘરમાં સાક્ષાત માં ભગવતી પધાર્યા છે. તે ભક્તિથી ભરાઈને બોલી, માતાજી, હું ગરીબ છું. મારા ઘરમાં તમને બેસાડવા માટે ના તો આસન છે, ના તો કોઈ વૈભવ. મેં તમને ડોશી સમજીને નીચે બેસાડ્યા, પણ હવે હું તમને ક્યાં બેસાડું? મારી પાસે તો કંઈ નથી. માં શીતળાએ રાધાને શાંત કરતા કહ્યું, બેટા, તારે ચિંતા કરવાની જરૂર નથી. તારી ભક્તિ અને દયા જ મારું સૌથી મોટું આસન છે. તારા ઘરની બહાર જે ગધેડો ઊભો છે તે જ મારું વાહન બનશે. હું તેના પર બેસીશ, કારણ કે તે તારી ગરીબીનું પ્રતીક છે અને હું ગરીબોની રક્ષા કરવા આવી છું. રાધા ગભરાઈ ગઈ. તેણે કહ્યું, માતાજી, ગધેડો, તેની પીઠ પર તમને કેવી રીતે બેસાડું? પરંતુ માતાજીએ તો જાણે જીદ પકડી. તેથી રાધાએ
પોતાની સાડીનો એક છેડો ફાડ્યો અને ગધેડાની પીઠ પર પાથરી દીધો અને નમ્રતાથી હાથ જોડીને કહ્યું, માતાજી, હવે બિરાજો. માં શીતળા હસીને ગધેડા પર બેસી ગયા અને તે ગધેડો જે રાધાની ગરીબીનું પ્રતીક હતું હવે દિવ્ય વાહન બની ગયું. આ રીતે ગધેડો માં શીતળાનું વાહન બન્યું, જે દર્શાવે છે કે માં ભગવતી ગરીબોની સાથે હંમેશા રહે છે. માં શીતળાએ રાધાને કહ્યું, બેટા, તારા ઘરમાં જે માટલી છે જેમાં તે મને દહીં આપ્યું તે ધોઈને લાવ. રાધાએ ઝટપટ માટલી ધોઈને માં શીતળાના હાથમાં આપી. પછી માં શીતળાએ કહ્યું, હવે તારા ઘરમાં જે તૂટેલી ફાટેલી સાવરણી હોય તે લાવ. રાધા થોડી ગૂંચવાઈ, પણ તેણે તૂટેલી સાવરણી લાવીને માં શીતળાના હાથમાં મૂકી. માં શીતળાએ સાવરણી હાથમાં લીધી અને ધીમે ધીમે રાધાના ઘરનું ફળિયું અને ઓસરી વાળવા લાગ્યા. તેમણે ઘરનો બધો કચરો વાળીને માટલીમાં ભર્યો. રાધા આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. તે વિસ્મયમાં પડી ગઈ કે માં ભગવતી આવું શા માટે કરે છે. રાધાની વિસ્મયતા જાણી ગયેલી માં શીતળાએ રાધાને સમજાવ્યું, બેટા, આ સાવરણી અને માટલી મેં તારા ઘરમાંથી લીધા છે, કારણ કે આ મારા પ્રતીક બનશે. હું આ સાવરણીથી લોકોની ગરીબી, દુઃખ અને બીમારીઓ વાળીશ અને આ માટલીમાં તે બધું ભરીને દૂર કરીશ. જે લોકો મારી ભક્તિ કરશે, મારું વ્રત પાળશે, તેમના દુઃખ હું આ રીતે હરી લઈશ. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે માં શીતળા માત્ર દેવી નથી, પણ ગરીબોની સાચી માં છે. માં શીતળાએ ગધેડા પર બેસીને એક હાથમાં સાવરણી અને બીજા હાથમાં માટલી લઈને રાધાને કહ્યું, બેટા, આજથી આ તારા ઘરની ગરીબી હું લઈ જાઉં છું. હવે તું ગામમાં જઈને બધાને કહે કે માં શીતળા આ ગામમાં વિરાજમાન થવા માંગે છે. જે લોકો મારી ભક્તિ કરશે તેમના દુઃખ અને બીમારીઓ હું દૂર કરીશ. રાધાએ ગામની શેરીઓમાં દોડીને બધાને આ સમાચાર આપ્યા. ગામના લોકો આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા અને તેઓ માં શીતળાના દર્શન કરવા દોડી આવ્યા. ગામની દીકરીઓ માં શીતળાના ચરણોમાં ઝૂકી અને તેમની ભક્તિમાં લીન થઈ ગઈ. માં શીતળાએ ગામના લોકોને આદેશ આપ્યો, જે લોકો મારું વ્રત પાળશે તેમના ઘરની ગરીબી અને દુઃખ હું હરીશ. શ્રાવણ માસની સુદ છઠના દિવસે તમે ખાવાનું રાંધી લેજો અને પછી ચૂલો ઠારી દેજો અને બીજા દિવસે એટલે કે સાતમના દિવસે કોઈ ગરમ ખોરાક ના ખાતા. આ દિવસે ઠંડુ ખાવાનું ખાજો. જેવી રીતે મેં રાધાના ઘરે ઠંડી રાબડી અને દહીં લીધા. તેમણે રાધાને અને ગામની દીકરીઓને કહ્યું, આ દિવસે તમે મારું જારણ કરજો અને મારા પીઠ પર ઠંડુ પાણી રેડજો, જેથી મારું શરીર શાંત રહે. આ રીતે તમે મારી ભક્તિ કરજો અને હું તમારી સાથે હંમેશા રહીશ. રાધાને આ સાંભળીને આશ્ચર્ય થયું. તેણે નમ્રતાથી પૂછ્યું, માતાજી, આ ઠંડુ ખાવાનું અને ચૂલો ઠારવાનું કારણ શું છે? અમે રોજ ચૂલો પ્રગટાવીએ છીએ, પણ છઠની રાત્રે ચૂલો ઠારવો પડે છે. એનું રહસ્ય શું છે? માં શીતળાએ હળવું હાસ્ય કરીને સમજાવ્યું, બેટા, જ્યારે હું ડોશીના રૂપમાં હતી ત્યારે મારા શરીર પર ગરમ પાણી પડ્યું અને મારું શરીર ફોલ્લાથી બળવા લાગ્યું. તે બળતરા મને ઠંડા પાણીથી અને ઠંડા ખોરાકથી શાંત થઈ. તેથી હું ઈચ્છું છું કે મારા ભક્તો પણ આ દિવસે ઠંડુ ખાય, જેથી તેમનું શરીર અને મન શાંત રહે. અને ચૂલો ઠારવાનું કારણ એ છે કે છઠની મધરાતે હું ગામે ગામ ફરીશ અને દરેક ઘરના ચૂલામાં આરોટીશ. રાધા આશ્ચર્યથી બોલી, માતાજી, તમે ચૂલામાં આરોટશો, એનું કારણ શું? માં શીતળાએ દયાળુ સ્વરે કહ્યું, જ્યારે હું ડોશીના રૂપમાં હતી ત્યારે મારું શરીર બળતરાથી પીડાતું હતું. ચૂલાની ઠંડી રાખ મારા શરીરને સ્પર્શશે ત્યારે મને રાહત થશે.
તેથી છઠની રાતે તમે ચૂલો ઠારી નાખજો, જેથી હું ગામમાં ફરતી વખતે ચૂલામાં આરોટી શકું. આ રાગ મારી બળતરાને શાંત કરશે અને હું તમારા ઘરના દુઃખ અને બીમારીઓ હરી લઈશ. આ સાંભળીને રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે માં શીતળા ભક્તોની દરેક પીડા પોતાની ગણે છે અને તેમની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. માં શીતળાએ રાધાને અને ગામની દીકરીઓને વધુ એક આદેશ આપ્યો. તેમણે કહ્યું, જ્યારે ચૈત્ર અને વૈશાખ માસનો તડકો હોય અને ઉનાળાની ગરમી ચરમસીમાએ હોય, ત્યારે તમે મારા પીઠ પર ઠંડુ પાણી રેડજો. જ્યાં મારું સ્થાનક હોય ત્યાં આવીને મારો વાહો ઠારજો. આ પરંપરા મારા ડોશીના રૂપની બળતરાની યાદ અપાવશે અને તમારા ઘરની ગરમી અને દુઃખ પણ શાંત થશે. રાધાએ આ આદેશને હૃદયથી સ્વીકાર્યો અને તેણે ગામની દીકરીઓને આ વાત જણાવી. આજે પણ શીતળા માતાના મંદિરમાં ઉનાળાના દિવસોમાં ભક્તો ઠંડુ પાણી રેડે છે, જે માં શીતળાની બળતરાને શાંત કરવાની પરંપરાનું પ્રતીક છે. આ પરંપરા દર્શાવે છે કે માં શીતળા ભક્તોની દરેક પીડાને પોતાની ગણે છે. તેમના શરીર પર ગરમ પાણી પડ્યું ત્યારે જે બળતરા થઈ તે લોકોની બીમારીઓ અને દુઃખનું પ્રતીક હતું. ઠંડુ પાણી રેડવાથી અને ઠંડુ ખાવાનું ખાવાથી ભક્તો માં શીતળાની શાંતિ અને રક્ષણની ભાવનાને અનુભવે છે. આ રીતે શીતળા સાતમની પરંપરા એક દિવ્ય બંધન બની ગઈ, જે માં શીતળા અને તેમના ભક્તોને જોડે છે. માં શીતળાએ રાધાને પોતાની સામે બેસાડી અને કહ્યું, બેટા, તે મારી સેવા કરી, મારું શરીર ઠંડુ કર્યું અને તારા શુદ્ધ હૃદયથી મને સ્વીકાર્યું. હવે તારે જે માંગવું હોય તે માંગી લે. રાધાનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું, પરંતુ તેણે પોતાના માટે કંઈ ના માંગ્યું. તેણે નમ્રતાથી કહ્યું, માતાજી, જે લોકો તમારું વ્રત પાળે, તમારી શ્રદ્ધા રાખે, તેમનું હંમેશા કલ્યાણ કરજો. તેમના દુઃખ, બીમારીઓ અને ગરીબી દૂર કરજો. માં શીતળાએ રાધાની આ નિસ્વાર્થ ભાવના જોઈને પ્રસન્ન થઈને કહ્યું, તથાસ્તુ. જે લોકો મારું વ્રત પાળશે, મારી ભક્તિ કરશે, તેમની ગરીબી અને દુઃખ હું હંમેશા હરીશ. હું તેમની રહેણી કેણીમાં રહીશ અને તેમની રક્ષા કરીશ. માં શીતળાએ રાધાને વધુ એક વચન આપ્યું, જ્યારે ઉનાળાની ગરમીમાં મારા ભક્તો મારા પીઠ પર ઠંડુ પાણી રેડશે, ત્યારે હું તેમના ઘરની ગરમી અને બીમારીઓ દૂર કરીશ. જે લોકો શીતળા સાતમનું વ્રત પાળશે, તેમના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહેશે. આ વચન સાંભળીને રાધાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેણે માં શીતળાના ચરણોમાં માથું ટેકવીને તેમનો આભાર માન્યો. રાધાની દયા અને ભક્તિથી પ્રસન્ન થઈને માં શીતળાએ ડુંગરી ગામના લોકોને શીતળા સાતમની પરંપરા શરૂ કરવાનો આદેશ આપ્યો. આ રીતે શીતળા સાતમની શરૂઆત થઈ. રાધાની ભક્તિ અને માં શીતળાના આશીર્વાદથી ડુંગરી ગામમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું. ગામના લોકોએ માં શીતળાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું અને આ ગામનું નામ સિલકી ડુંગરી પડ્યું, કારણ કે ત્યાં માં શીતળા વિરાજમાન થયા હતા. આજે પણ આ મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી લોકો માં શીતળાના દર્શન કરવા આવે છે. શીતળા સાતમની પરંપરા ગામે ગામ ફેલાઈ અને આજે પણ લોકો આ વ્રત શ્રદ્ધાથી પાળે છે. શીતળા સાતમના દિવસે ભક્તો એક દિવસ અગાઉ ખોરાક રાંધી લે છે અને સાતમના દિવસે ઠંડુ ખાવાનું જમે છે. ચૂલો ઠંડો રાખવામાં આવે છે, જેથી માં શીતળા મધરાતે ગામમાં ફરે ત્યારે ચૂલાની ઠંડી રાખમાં આરોટી શકે. ઉનાળાના દિવસોમાં ભક્તો માં શીતળાના પીઠ પર ઠંડુ પાણી રેડે છે, જે તેમની બળતરાને શાંત કરવાની યાદ અપાવે છે. આ પરંપરાઓ માં શીતળાની દયા અને ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે. માં શીતળાની આ કથા એક દિવ્ય બંધનની વાર્તા છે, જે ભક્તોની દયા, નિસ્વાર્થ ભાવના અને શ્રદ્ધાને દર્શાવે છે. રાધાની ગરીબી છતાં
તેની દયાએ માં શીતળાનું હૃદય જીતી લીધું અને તેના ઘરનો ગધેડો, સાવરણી અને માટલી માં શીતળાના પવિત્ર પ્રતીકો બની ગયા. આ કથા શીખવે છે કે ભક્તિમાં ધન કે વૈભવની જરૂર નથી, પણ શુદ્ધ હૃદય અને નિસ્વાર્થ સેવાની જરૂર છે. માં શીતળાનો સંદેશ આજે પણ લોકોના હૃદયમાં ગૂંજે છે. જે ભક્તો તેમનામાં શ્રદ્ધા રાખે છે, તેમના દુઃખ અને બીમારીઓ તેઓ હરે છે. શીતળા સાતમની પરંપરા, ઠંડા પાણીની પરંપરા અને ચૂલો ઠારવાની રીત એ બધું માં શીતળાની દયા અને રક્ષણનું પ્રતીક છે. આજે પણ જ્યારે ભક્તો માં શીતળાનું નામ લે છે, ત્યારે તેમના હૃદયમાં શાંતિ અને શક્તિનો સંચાર થાય છે. બોલો માં શીતળા માની જય. દર્શક મિત્રો, હવે આપણે સાંભળીશું શીતળા સાતમના દિવસે સાંભળવામાં આવતી વ્રત કથા. તો આવો શીતળા માતાનું મનમાં સ્મરણ કરીને ભક્તિભાવ સાથે કથા સાંભળીએ. કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ, દેરાણી, જેઠાણી બધા રહેતા હતા. બંને વહુને ઘરે દેવ જેવા એક દીકરા હતા, પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભોળી, સ્નેહાળ અને બોલકી હતી. શ્રાવણ માસ આવ્યો અને રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું. રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગીને રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી, પણ થાકને કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો. મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા. ત્યાં શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળામાને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી. તેઓનું શરીર દાઝી ગયું. આથી ક્રોધમાં ને ક્રોધમાં તેમણે નાની વહુને શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો. નાની વહુ ચોધાર આંસુઓએ રડવા લાગી. તેને એ જાણ તો થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શ્રાપ આપ્યો છે. એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ શાંત થાઓ, શાંતિ રાખો. શીતળામા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે. મા તો પરમ દયાળુ છે, તેની પાસે જઈ આજીજી કરજે. મા જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા. છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી. જંગલ વગડા ખૂંદતી જાય છે અને માનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડી હતી. આ તલાવડીના પાણી ભળી જતા અને બંને છલાછલ ભરેલી હતી. પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત મૃત્યુ પામતા હતા. નાની વહુને જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું શીતળામા પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એટલે તલાવડી બોલી, બેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ હકારમાં માથું હલાવી આગળ ચાલી. નાની વહુને આગળ જતાં 2 આખલા મળ્યા. તેની ડોકે ઘંટીના પર બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા. વહુને જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું, બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ?
અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી. થોડે આગળ જતાં તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે ડોશીમાના વાળ ખુલ્લા છે અને 2 હાથે ખંજવાળે છે. નાની વહુને જોઈને બોલ્યા, બહેન, તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે? ટોપલામાં શું ભરીને જાય છે? નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત કરી, પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું, બહેન, મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે. વહુ તો દયાળુ હતી, તેને ઉતાવળ તો હતી, પરંતુ ડોશીની દયા આવતા તેણે છોકરાને ડોશીના ખોળામાં મૂકી અને તેમની જુઓ વીણવા બેઠી. થોડી વાર થઈ અને ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ. ડોશીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો. વહુને પણ આશ્ચર્ય થયું. તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં, શીતળા માતા જ છે. તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી. પછી વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. શીતળામાએ કહ્યું, દીકરી, પૂર્વજન્મમાં તે બંને શોકીઓ હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને પણ કઈ વસ્તુ આપે નહીં, અને આપે તો ભેળસેળ કરીને આપે, છાશમાં પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું તેમનું પાણી પીજે, એટલે તેમનો પાપ દૂર થઈ જશે. એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું. શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું, દીકરી, ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી. તે કોઈને દળવા માટે કે ખાંડવા દેતી ન હતી. આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે. તું જઈને તેની ડોકેથી ઘંટીના પડ છોડી દેજે, તેમનું પાપ દૂર થઈ જશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈને પાછી ફરી. તેને પહેલાં આખલા મળ્યા. વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડી તેમને પાપ મુક્ત કર્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળામાના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું. આથી તેના શાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા. વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચી. જીવતા છોકરાને જોઈને સાસુમાં ખુશ થઈ ગયા, પણ જેઠાણી ઈર્ષાથી બળવા લાગી. સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠનો દિવસ આવ્યો. જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થાય. તે રાત્રે તે પણ ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘેર પહોંચ્યા અને ચૂલામાં આરોટ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. માં ક્રોધાયમાન થઈ શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજે દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી. રસ્તે જતાં તેને પણ તલાવડીએ નાની વહુને પૂછ્યું હતું તેમ પૂછ્યું, પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું, તમારે શી પંચાત છે? જોતી નથી મારો દીકરો મરી ગયો છે, તે હું શીતળામા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલા 2 આખલા મળ્યા. તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું, પરંતુ જેઠાણીએ તેને પણ સંભળાવી દીધું. આગળ બોરડીના ઝાડ નીચે ડોસી સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા. તેણે પણ મોટી વહુને
પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું, હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. જોતી નથી મારો દીકરો મરી ગયો છે. આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં મળ્યા નહીં. આથી રડતી કકડતી છોકરાને મરેલો લઈ ઘરે પાછી ફરી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળામાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.